टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતથી સમાચાર, જ્યાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ અને 2 કરોડ પડાવવાનો મામલો સામે આવી રહ્યો છે, જ્યાં ખટોદરા પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। પરણિતાને પ્રેમ જાળમાં ફસાવી આ સમગ્ર કાંડને અંજામ આપવામાં આવ્યો। આરોપી પરણિત હતો, આમ છતાં પરણિતાના રૂપિયા પડાવવા તેણે આ કાવતરું રચ્યું હતું। પરણિતાને લગ્નની લાલચ આપી અને તેના ડિવોર્સ કરાવી લીધા। સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 2 કરોડની મત્તાનો લાભ લઈને તે ફરાર થઈ ગયો। તાંત્રિક વિધિના બહાને પણ પરણિતા જોડે તેણે રૂપિયા પડાવ્યા હતા। દુષ્કર્મ અને છેતરપિંડીના ગુના હેઠળ આ આરોપીની હવે ધરપકડ થઈ ચૂકી છે। પોલીસે 60% જેટલો મુદ્દામાલ રિકવર કરી લીધો છે। ખટોદરા પોલીસે આરોપી ઉદય હેમંત નવસારીવાલાને આખરે પકડી પાડ્યો। તેની ધરપકડ કરીને હવે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। આરોપ છે કે પોતે આઈસીયુમાં દાખલ હોવાનું નાટક રચ્યું, પણ આરોપીએ પરણિતા પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા હતા, જેમાંથી 60% રકમ હવે રિકવર થઈ ચૂકી છે। આ મામલે તપાસ ચાલુ છે। भोग बननार का उसने तलाक करवाया, फिर अपनी पत्नी को उसने डिवोर्स देने से ना बोल दिया, लेकिन भोग बननार को वो मिसगाइड करता रहा कि मैं अपनी पत्नी के साथ मैंने डिवोर्स फाइल कर दिया है। डिवोर्स के नकली कागज भी उसने बार बार उसको व्हाट्सएप किए कि मैंने नोटिस दे दिया है, हमारा डिवोर्स का मैटर चल रहा है इस तरह से। और भोग बननार के पास जितनी प्रॉपर्टी थी